ગાડી છે ને ભાઈ એસી વાળી છે આવી રીતની અમારી ગાડી નીકળી ગઈ અને પહેલી વાર હું તો બેઠો છું ઓલી રોપવે અલગ છે ને આ અલગ છે મજા આવે મસ્ત યાર ફોટા પાડવા આવડે વરસાદ શરૂ થઈ ગયો સમજાવ થઈ ગયો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં છે અને જો પડી ગઈ છે મસ્ત મજાની અત્યારમાં સવાર ને આજની સવાર ત્યારે આપણી સાપુતારામાં પડી છે કંઈ ઘટે ત્યારે નેક્સ્ટ લેવલનો અનુભવ છે પણ જોઈ શકો તમે જુઓ કાંઈ ન ઘટે યાર ને અત્યારે પાછો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે કાલે વરસાદ હતો અને હવે ઓલા ગયા છે ચા લેવા તો પહેલાં ચા લઈને આવે એટલે ચા પહેલી એટલે મોર્નિંગ તૈયારથી સો ફેમિલી મનસુખભાઈને ધમાકા ચા લઈને આવી ગયા જો તમે જોઈ શકો છો અત્યારમાં વાતાવરણમાં યાર ચા એટલે કાંઈ એક નંબર કાંઈ ન ઘટે યાર ને આ એક્સપિરિયન્સ જિંદગી ભર યાદ રહેવાનું તમે યાર સાપુતારા એક ચોક્કસ આવજો વરસાદના સિઝન બહુ મજા આવે છે એમ નેક્સ્ટ લેવલ જો સાગી જબ ને હે પીવું નહીં ને હે આવું કંઈક છે જો અમારે કેજરી એ ભાઈ બન હવે ફેમિલી ચા પી લો તો પેલા સો ફેમિલી ચા નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે નીકળવાનું છે સાપુતારા રખડવા માટે બધા તૈયારી કરે છે બધા હવે એ શું વાર છે હવે હાલો નહીં કમ્પ્લીટ થઈ ગયું બધું ઓકે ઓકે એ જનકા હાલી વાલી મોર છે ને હાલ મારો પહેલ હાલો ધીમે ધીમે નીકળી જાય ફેમિલી આપણે વિચારમાં બધા નાખી એમ ન રખાય ટોટા ફેમિલી આપણે આવી ગયા છીએ સાપુતારામાં સ્ટેબલ પોઈન્ટ જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જવાનું છે આપણે એડવેન્ચરમાં ઉપર જોરદાર મજા આવશે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો બધા તૈયાર થઈ ગયા છે એક કેજરી ચલો જેકભાઈ ને મનસુખભાઈ આ કઈ જગ્યા છે જેકભાઈ ખબર છે કે એકવાર આવી ગયેલો છે કઈ જગ્યા છે ઓલા ભાઈ ટેબલ પોઈન્ટ કેવું કે કીધું હવે જો યાર ફેમિલી હાવ ધુમ્મસ છે યાર આ જગ્યા સાપુતારા નેક્સ્ટ લેવલ એમ તમે જોવો ખાલી આમ એનો નજારો એનો યાર કાંઈ ઘટે જ નહીં યાર લોકેશન એટલી યાર કાંઈ આના કાંઈ હું શબ્દમાં વર્ણવી ન હોય કે એવું લોકેશન છે જોઈ શકો ને બટાટા ઓર્ડર કરી દીધા છે ને બાલ્ટી પછી જમવા જો નાસ્તો કરવા લાગી જશે બધા To the city streets, we began to feel the fire. We rise like. ફેમિલી આ નાસ્તો કરી જેકભાઈને એક સબસ્ક્રાઇબર મળી ગયા છે એને અને હવે જવું છે આપણે ફોટા પાડવા માટે આપણી જેકભાઈ મિટિંગમાંથી નેવરા થાય વાત કરી લે પછી આવી આવડી સાઈડ કારણ કે લોકેશન તો યાર બધે આવ્યા કાંઈ ઘટે એમ જ નહીં જો યાર ફોટા પાડવા આવડે વરસાદ શરૂ થઈ ગયો સમજાવ થઈ ગયો યાર સાપુતારા આપણા ધુમ્મસમાં વરસાદને યાર હાવ સિસ્ટમ પડી ગયા લાગે યાર મજા નથી આવતી જેકભાઈ ફોટો પડવા લાગી જાય ના પહોંચજો યાર વરસાદમાં આવ્યા તો ચોમાસામાં ન આવે યાર આવું હોય તો ઉનાળામાં આવજો આમ જો તમે કાંઈ નથી દેખાતું કાંઈ એટલે કાંઈ નથી દેખાતું તો ફેમિલી યાર ધુમ્મસ બહુ છે એટલે પાછા રિટર્ન જઈએ છીએ આપણે પાર્ક કરીને જો આ બધા મોટા ઉપાડે આવ્યા હતા સાપુતારા કાંઈ નથી દેખાતું चला कुछ नहीं दिख रहा है सब धुम्मस धुम्मस है देखो सब लोग जा रहे हैं अभी यार खोटा टाइम है सापुतारा આવી જા બોલો એનું કારણ છે કે વરસાદ છે એટલે ધુમ્મસ છે કે એટલે આમાં કઈ હાલે જ નહીં ઉસતે જા જાવ હું કરું જો આમ બધા અત્યારે ઉપર રહી ગયા છે ને પાર્કિંગમાં ગાડી કાઢી અને જે બીજે જઈએ કે વરસાદમાં વ્યવસ્થિત હોય જો આમ જો તો
ફેમિલી યાર વરસાદના કારણે ધુમ્મસ જેવું હતું ને જોવામાં બધા પછી કંટાળી ગયા ને પલતા હા એટલે પછી બધે નક્કી કર્યું કે હવે છે કે આપણે મહારાષ્ટ્ર બાજુ જવાનો નક્કી કર્યું છે પ્લાન. હવે સાપુતારા વળતા પછી આ બધું આવશું તો પાછું જોવું નકર હવે મહારાષ્ટ્ર બાજુ જવાનું છે. એનું કારણ છે કે અહીંયા ધુમ્મસ ને એવું બધું કેટલું છે ને એટલે બધા પલ્લી છે ને વરસાદ શરૂ છે. તો યાદ આવી કેવું સપ્તશૃંગી એવું કંઈક નામ છે, મહાદેવનું મંદિર હોય કે શું છે ખબર નથી, પણ હવે ના જવાનો બધા પ્લાન બની નાખ્યો છે. તો ફેમિલી દેખાઈ ગયો છે એક નાનો મોટો એક વોટરફોલ. તો અમે અહીંયા એની મજા લેવા ઉભા રહી ગયા છીએ. ટકુરભાઈ ઉભા છે, તનકભાઈ જો તમે જોવો ખાલી આ નજારો જુઓ. અને ફોર વ્હીલ લઈને ઉપર આવી ગયા છે. કેટલા છે ખબર નથી, તમને બતાવું નીચેનો વગેરે હું જોઈ લે. તમે થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરો. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સપ્તશૃંગી. એક નામ છે ઉપર જાય છે, હાલીને જવાનું છે ને રોપવેમાં જવાનું થશે કદાચ. જો બધા મિત્રો આગળ થાય છે આવું બધું છે અહીંયા. તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ, તમને બતાવો આગળ નોકરી રોપવેનું બધું હું છે અહીંયા આવે. તો આવો કંઈક ગેટ છે અહીંયા અને આપણે જવાનું છે રોપવેમાં. હાલીને જાત પણ કંઈક જોઈએ હું રોપવે નવીન જોવા મળે એટલા માટે. તો અને કેટલું ઉપર છે એ પણ ખબર નથી, પણ હવે જોને જાય છે બધા હારવાર. તો ફેમિલી આવું કંઈક છે અહીંયા સપ્તશૃંગી તમે જોઈ શકો છો. ને બધા ગોઠવાઈ ગયા છે ને મનસુખભાઈ ગયા છે ટિકિટ લેવા. ને આપણે જવાનું છે રોપવેમાં. તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. શું કેવું કેજરી મજા આવે એમ ને. એન્ટ્રીમાં આવું કંઈક છે આમ તમે જોઈ શકો છો. માથે આવું છે. ચાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આપણે રોપવેમાં જઈએ તમને હું બતાવું હમણાં કઈ રીતનું છે અહીંયા બધું. યાર બહુ મજા આવવાની છે એવું લાગે છે મને તો. ફેમિલી આવી રીતે કાંઈ રોપવે છે અહીંયા અંદર જવાનું છે. અહીંયા પેલા તો આ ગાડી છે ને ભાઈ એસી વાળી છે. આવી રીતે અમારી ગાડી નીકળી ગઈ અને પહેલી વાર હું તો બેઠો છું. ઓલી રોપવે અલગ છે ને આ અલગ છે. મસ્ત સ્પીડ નીકળી ના હે આવી રીતે છે અહીંયા રોપવે. આપણે ત્યાં અલગ હોય ન જાય બીજી ગાડી તો નીચે જાય છે. અહીંયા પોગતા થોડીક જ વાર લાગી યાર. અમને એમ કે લાંબો સફર છે આ રોપવેનો. આવી રીતની છે અહીંયા જુઓ. સપ્તશૃંગી દેવી દર્શન કરી લો તમે. અને અમે જઈએ છીએ દર્શન કરવા અંદર. હવે
ફેમિલી દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ અને જો પ્રસાદ લઈ લીધી હવે. તો ચાલો ધીમે ધીમે આપણે બહાર નીકળી જઈએ. સો ફેમિલી દર્શન કરીને નીકળી ગયા છે આપણે બહાર. જો બધી પાલટી ભાગી છે 4 વ્હીલ તરફ. તો ધીમે ધીમે નીકળી યાર કોને ખબર જ્યાં હોય નાસ્તો ધુમ્મસ અમારે આગળ થઈ જાય છે. ધુમ્મસ અમારે આગળ ને આગળ જ છે આ સવાર દિનો જ. કાંઈ નહીં વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ત્યાં કંઈ કાંઈ પ્લાન નથી દીધો. તો ફેમિલી અહીંયા બીજું તમને મોટો ઝરણું જોવા મળ્યું છે બતાવું. ચલો એક નંબર કાંઈ ઘટે બાકી આની સુંદરતા આ છે. કાંઈ નહીં જોવો તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. તો ફેમિલી જો રખડીને બધા નીચે આવી ગયા છે. લોકેશન જુઓ. અને યાર આજ તો આખો દે યાર ધુમ્મસ અમારી આગળ જ રહ્યું. આ જઈને પેલા ધુમ્મસ આવે ને હેઠે આવી જો આ બધું વાતાવરણ સાફ થઈ જાય. કાંઈ નહીં બધા ભૂખા છે આસી જો બધા વળ ખાઈ નોખા નોખા. અને આ હોટલમાં આપણે જમવા આવી ગયા છીએ નીચે. તો હવે પેલા જમી લઈ અને કાલે આપણે સવારે કદાચ જવાનું થાય નાસિક બાજુ જ્યાં ત્રંબકેશ્વર જે આપણી જ્યોતિર્લિંગ છે ત્યાં જવાનું થશે. સવાર તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.